ગઈકાલે રાજકોટમાં સ્વ રમેશ તુરીની સ્મૃતિમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મેયર નૈનાબેન પેઢડિયા અને રાજકોટ પ્રમુખ માધવભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. કલા ક્ષેત્રે ખૂબ જ ઊંચું નામ ધરાવતા એવા સ્વ રમેશભાઈ તુરીની સ્મૃતિમાં આ લોક ડાયરાનું રાજકોટના ચંદ્રેશનગર ખાતે આવેલા આંબેડકર હોલમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજનીક, સાહિત્યકાર સહિતના લોકો દ્વારા કલા પ્રસ્તુત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી દ્વારા આર્થિક સહયોગથી જાણીતા ફિલ્મ કલાકાર હિમાંશુ તુરી પણ ત્યાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌને વિના મૂલ્યે પ્રવેશ પણ આપવામાં આવ્યો હતો. હિમાંશુ તુરી ગુજરાતી ફિલ્મ અભિનેતા આજે સંગીત નાટક અકાદમી ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્વારા મારા ફાધર પાછળ શ્રદ્ધાંજલિ રૂપી રાજકોટમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન છે. તો એ આયોજન દરમિયાન આપણા મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, આપણા મેયર શ્રી નૈનાબેન પેઢડિયા, આપણા રાજકોટ શહેરના પ્રમુખ શ્રી માધવભાઈ દવે, પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી તથા રાજકોટનું જાણીતું નામ એવા કમલેશભાઈ શાહ એડવોકેટ તથા ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ અનુસૂચિત જાતિ મોરચો રાજુભાઈ અઘેરા તથા ઘણા બધા નામી અનામી કલાકારો સાથે આ લોક ડાયરાનું આયોજન થઈ રહ્યું છે. બધાને હું આવકારું છું, વેલકમ કરું છું અને આ શ્રદ્ધાંજલિ રૂપી ડાયરો ચાર ચાંદ લગાવી દે એ સૌને નમ્ર વિનંતી. મારું નામ હરેશ તુરી. હા, ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી ગાંધીનગરના આપણી સૌથી જય શ્રી ભવાની કલા મંડળ રાજકોટ હિમાંશુ તુરી દ્વારા આયોજિત રમેશ તુરી એટલે કે મારા પિતાશ્રી એમના શ્રદ્ધાંજલિના એમના સ્મરણાર્થે યાદરૂપે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લેખક, દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા, પ્રોડ્યુસર અને ભવાઈ તજજ્ઞ એવા મારા પિતાશ્રી રમેશ તુરી, જેમને રંગલાના ઉપનામથી બધા ઓળખતા, નાટકો, ફિલ્મો અને ઘણું બધું એમણે કર્યું. ભવાઈ તો જેને કહેવાય ને કે જન્મજાત ભવાઈ કલાકાર હતા, એટલે એમના સ્મરણાર્થે લોક ડાયરો રાખવામાં આવ્યો છે. આજના કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, પછી શહેર પ્રમુખ માધવભાઈ દવે, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ અઘેરા અને ડાયરો ખુલ્લો છે એટલે નિષ્કુલ્ક જે લોકોને આવવું હોય એ મોજથી આવી શકે છે અને મન ભરીને માણી શકે છે ડાયરાને.